ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આજના લેક્ચરમાં સ્ટડી કરશું સોલેનોઇડ વાલ્વ. બરાબર, આપણે પ્રીવિયસ લેક્ચરમાં ગ્લોબ વાલ્વ ભણ્યા હતા. આજના લેક્ચરમાં આપણે જોશું સોલેનોઇડ વાલ્વ. તો આ જે છે સોલેનોઇડ વાલ્વની આકૃતિ દર્શાવેલી છે, જેમાં અહીંયાથી ફ્લો ઇનલેટ કરવામાં આવે અને અહીંયાથી ફ્લો બહાર આવે. રેડી? એના સાથે એક એસી સપ્લાય જોડેલો છે, બરાબર, એસી ઓર ડીસી. પછી અહીંયા એક સ્પ્રિંગ આપી છે, બરાબર. પછી અહીંયા મેટલ હાઉસિંગ નું એક આખું એમાં પડ જોડેલું છે. ક્લિયર? તો આ જે છે સોલેનોઇડ વાલ્વની આકૃતિ છે. જીટીયુ ની ફાઇનલ પરીક્ષા હશે ત્યારે 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે કે ડ્રો એન્ડ એક્સપ્લેન સોલેનોઇડ વાલ્વ, દોરો અને સમજાવો સોલેનોઇડ વાલ્વ. તો તમારે સૌથી પહેલા આવી રીતે આકૃતિ ડ્રો કરી નાખવાની, બરાબર, અને એના વિશે પછી લખવાનું રહેશે. ચાલો એના પાર્ટ્સ ને બધું જોઈ લઈએ. પ્લગ આપેલું છે, બરાબર. પછી અહીંયા સપ્લાય આપેલો છે એસી ડીસી, બરાબર. પછી સ્પ્રિંગ આપી છે, પછી અહીંયા બાઇન્ડિંગ આપેલું છે, બરાબર, વાયરનું એક, અને ઉપર એક મેટલ હાઉસિંગની બોડી દર્શાવેલી છે. જોઈ લ્યો સોલેનોઇડ વાલ્વ એકવાર, બરાબર, આખું કઈ રીતના રચના છે. સોલેનોઇડ વાલ્વ, બરાબર, જોઈ લ્યો વ્યવસ્થિત એકવાર આખું સ્ટ્રક્ચર, બરાબર. સોલેનોઇડ વાલ્વની આકૃતિ આ પ્રમાણે દોરવાની રહેશે, બરાબર. ક્લિયર થિંગ બધાઈને? સોલેનોઇડ વાલ્વ જેમાં ફ્લો ઇનલેટ થશે, ફ્લો આઉટ થશે. એક પ્લગ રાખેલું છે, પછી સપ્લાય માટે એસી અને ડીસી આપ્યું છે, પછી ઉપર એક સ્પ્રિંગ આપેલી છે, પછી એક બાઇન્ડિંગ છે, પછી મેટલ હાઉસિંગની એક એમાં ઉપર પડ આપેલું છે. ચાલો હવે આનું વિશે સમજતા જઈએ. તો પરીક્ષા હશે ત્યારે આવી રીતના પૂછ્યા હશે, ડ્રો એન્ડ એક્સપ્લેન સોલેનોઇડ વાલ્વ, કે દોરો અને સમજાવો સોલેનોઇડ વાલ્વ. 3 અથવા 4 માર્ક્સમાં પૂછાશે, બરાબર. તો એના વિશે લખતું જવાનું કે સોલેનોઇડ વાલ્વનો ઉપયોગ છે ઓન ઓફ એપ્લિકેશન માટે જ થાય છે. પેલો પોઈન્ટ ક્લિયર? સોલેનોઇડ વાલ્વનો ઉપયોગ જે છે ઓન ઓફ એપ્લિકેશન માટે જ થાય છે. રેડી? પછી સોલેનોઇડ વાલ્વ છે ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. ક્લિયર? આટલું થઈ ગયું ક્લિયર? સોલેનોઇડ વાલ્વ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, બરાબર. ત્રીજો પોઈન્ટ જોઈ લઈએ. તો સોલેનોઇડ વાલ્વની જે રચનામાં છે, આપણે આકૃતિમાં જોયું એમ, એક સોફ્ટ આયર્નની કોર હોય છે અને તેની ફરતી બાજુ વાઇન્ડિંગ આપેલું છે, બરાબર. એક સોફ્ટ આયરન છે, એની ફરતે વાઇન્ડિંગ આપેલું છે. આ રેડી? બરાબર. સોલેનોઇડ વાલ્વની રચનામાં જે છે એક સોફ્ટ આયર્ન કોર આપેલું છે અને એની ફરતે એક વાઇન્ડિંગ કરેલું છે. પછી આ જે વાઇન્ડિંગ છે એમાંથી કરંટ પસાર કરવામાં આવે છે, ત્યારે સોફ્ટ આયર્નની કોર મેગ્નેટિક તરીકે વર્તે છે. એટલે એ જે સોલેનોઇડ વાલ્વમાં વાઇન્ડિંગ કરેલું છે એમાંથી આપણે જે કરંટ પસાર કરવામાં આવે ત્યારે જે સોફ્ટ આયર્ન છે એ કોર મેગ્નેટિક તરીકે વર્તે છે, એટલે કે ચુંબક તરીકે વર્તવા લાગે છે. હવે જે આ સોલેનોઇડ વાલ્વની કોર છે એ લિનિયર મોશનમાં ગતિ કરે છે અને વાલ્વ ઓપન ક્લોઝ થાય છે, બરાબર. તો એ જે કોર છે એ લિનિયર એટલે કે સીધી લીટીમાં મોશન થાય, ગતિ કરે છે, અને વાલ્વ છે એ ઓપન ક્લોઝ એટલે ચાલુ બંધ થાય છે. ક્લિયર થિંગ? પછી આ વાલ્વનો ઉપયોગ છે ટ્રિપિંગ સિસ્ટમ, એર રેગ્યુલેટ તેમજ ફ્લુઇડ રેગ્યુલેટ કરવા માટે થાય છે, બરાબર. તો આનો ઉપયોગ આપણે ટ્રિપિંગ સિસ્ટમ, એર રેગ્યુલેટ તેમજ ફ્લુઇડ રેગ્યુલેટ કરવા માટે થાય છે. આ એનો ઉપયોગ છે. ટ્રિપિંગ સિસ્ટમ, એર રેગ્યુલેટ તેમજ ફ્લુઇડ રેગ્યુલેટ કરવા માટે થાય છે. ક્લિયર? સોલેનોઇડ વાલ્વ, બરાબર.
તમારા શબ્દોમાં પણ વધારે તમે ઉમેરી શકો કે એમાં કોર વાઇન્ડિંગ જોડેલું છે, બરાબર, એમાં પ્લગ આપેલો છે, પછી એસી અને ડીસી સપ્લાય આપેલું છે, મેટલ હાઉસિંગ આપેલું છે, અને એનું આપણે આ વર્કિંગ જોઈ લીધું કે એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. વાલની રચનામાં એક સોફ્ટ આયર્નની કોર હોય છે, તેની ફરતી બાજુ વાઇન્ડિંગ હોય છે. સોલેનોઇડ વાલ્વના વાઇન્ડિંગમાંથી કરંટ પસાર કરવામાં આવે છે, ત્યારે સોફ્ટ આયર્નની જે છે એ કોર મેગ્નેટ તરીકે વર્તે છે. હવે સોલેનોઇડ વાલ્વની આ જે કોર લિનિયર છે મોશનમાં ગતિ કરતી હોય અને વાલ છે ઓપન ક્લોઝ થાય છે. અને આ વાલ્વનો ઉપયોગ જોઈએ તો ટ્રિપિંગ સિસ્ટમ, એર રેગ્યુલેટ તેમજ ફ્લુઇડ રેગ્યુલેટ કરવા માટે થાય છે. બરાબર, એકદમ સિમ્પલ છે સોલેનોઇડ વાલ્વ. બરાબર, આકૃતિ અને એનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ અને એના ફાયદા ગેરફાયદા અને એની એપ્લિકેશન ક્લિયર. જોઈ લો એક વખત સોલેનોઇડ વાલ્વ. એક પ્લગ આપેલો છે, એના ઉપર જે છે મેટલ આયર્નની એક બાઇન્ડિંગ કોર રાખેલી છે, બરાબર. પછી એમાં એસી સપ્લાય અને એક વાઇન્ડિંગ આપેલું છે, એના ઉપર સ્પ્રિંગ આપેલી છે, બરાબર, જેથી કરીને વાલ છે એ એકદમ સ્મૂથલી અપ ડાઉન થઈ શકે. બરાબર, પાછું એક વખત જોઈ લઈએ. સોલેનોઇડ વાલ્વનો જે ઉપયોગ છે ઓન ઓફ એપ્લિકેશન માટે જ થાય છે. આ વાલ્વ જે છે એ ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. જે વાલ્વની રચનામાં એક સોફ્ટ આયર્નની કોર હોય છે અને તેની ફરતી બાજુ છે એ વાઇન્ડિંગ હોય છે, બરાબર. હવે આ વાઇન્ડિંગમાંથી આપણે કરંટ પસાર કરીએ ત્યારે સોફ્ટ આયર્નની કોર છે મેગ્નેટ તરીકે વર્તે છે. હવે આ વાલ્વની કોર જે છે લિનિયર મોશનમાં ગતિ કરે છે અને વાલ્વ ઓપન ક્લોઝ થાય છે. હવે આ વાલ્વનો ઉપયોગ ટ્રિપિંગ સિસ્ટમમાં એર રેગ્યુલેટ તેમજ ફ્લુઇડ રેગ્યુલેટ કરવા માટે થાય છે. ક્લિયર સોલેનોઇડ વાલ્વ. બરાબર, આટલા પોઈન્ટ વ્યવસ્થિત જોઈ લ્યો. ઓન ઓફ એપ્લિકેશન માટે થાય છે. વાલ્વ ઇલેક્ટ્રોમેગ્નેટિક ના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. વાલ્વની રચનામાં એક સોફ્ટ આયર્ન ની કોર હોય છે, બરાબર, ઓકે. તેની ફરતી બાજુ વાઇન્ડિંગ આપેલું છે. વાઇન્ડિંગ માંથી આપણે કરંટ પસાર કરવામાં આવે ત્યારે સોફ્ટ આયર્નની કોર છે મેગ્નેટ તરીકે વર્તે છે. ક્લિયર. અને વાલ્વની આ કોર છે લિનિયર મોશનમાં ગતિ કરે અને વાલ્વ ઓપન ક્લોઝ એટલે કે ચાલુ બંધ થશે. અને આ વાલ્વનો ઉપયોગ ટ્રિપિંગ સિસ્ટમ, એર રેગ્યુલેટ તેમજ ફ્લુઇડ રેગ્યુલેટ કરવા માટે થાય છે. ઓકે, સોલેનોઇડ વાલ્વ ક્લિયર. હવે આપણે બીજો વાલ્વ ભણીશું, સ્ટડી કરશું, પિંચ વાલ્વ. આ પણ 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે જીટીયુની ફાઇનલ પરીક્ષામાં કે દોરો અને સમજાવો પિંચ વાલ્વ. તો એની પણ આ આકૃતિ છે, બરાબર, એકદમ સિમ્પલ. આ જે છે એ પિંચ વાલ્વ ક્લોઝ બંધ કરેલું છે, જેમાં જોઈએ તો અહીંયાથી ફ્લો ઇન થશે, અહીંયા ફ્લો આઉટ થશે. સ્ટેમ રાખેલું છે, 2 અહીંયા પ્લગ રાખેલા છે, અહીંયા બોડી આપેલું છે, બરાબર. આ બધા પાર્ટ્સ છે જે આપણે અગાઉ કંટ્રોલ વાલ્વના પાર્ટ્સ ભણ્યા. તો આ બરાબર એમાં બધા જે પાર્ટ્સ છે, સ્ટેમ, પ્લગ, ખાસ સ્ટેમ બધામાં હોય જ છે. ક્લિયર. તો આ એની સિમ્પલ આકૃતિ છે. હવે આ પિંચ વાલ્વની રચના જોઈએ તો ડાયાફ્રામ વાલ્વ જેવી જ છે, બરાબર, ક્લિયર. તો આ પિંચ વાલ્વની બોડીની અંદર એક હાઈ પોલિમરની ટ્યુબ રાખવામાં આવે છે. અહીંયા જે છે બોડી છે એમાં હાઈ પોલિમરની એક એમાં ટ્યુબ રાખવામાં આવે છે. હવે વાલ્વમાં સ્ટેમ મૂવેબલ હોય છે. આ સ્ટેમ છે એ મૂવેબલ એટલે કે ફરી શકે તેવો હોય છે. તેની સામેના ભાગમાં એના જેવો જ ભાગ હોય છે અને એની વચ્ચે ટ્યુબ રાખવામાં આવે છે, બરાબર. અહીંયા જે છે એની સામેનો ભાગ એના જેવો જ છે અને વચ્ચે એક ટ્યુબ રાખેલી છે. હવે આ વાલ્વનો સ્ટેમ અપ ડાઉન થાય છે. સ્ટેમ છે જે ઉપર નીચે થાય છે ત્યારે જે ટ્યુબ રાખેલી હોય એ થોડીક સંકોચાય અને આથી વાલ્વ ઓપન અને ક્લોઝ થાય, બરાબર. વાલ્વ જ્યારે સ્ટેમ અપ ડાઉન થાય ત્યારે ટ્યુબ સંકોચાય અને વિસ્તૃત પામે ત્યારે જે છે વાલ્વ ચાલુ બંધ થશે. અને આ વાલ્વનો ઉપયોગ મોટા ભાગે સોલિડ માટે થતો હોય. સોલિડ જે હોય એના માટે પિંચ વાલ્વ આપણે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. પિંચ વાલ્વ એકદમ સિમ્પલ આકૃતિ અને એની રચના અને કાર્ય પદ્ધતિ.
ચલો ક્લિયર. જોઈ લ્યો પિંચ વાલ એકદમ સિમ્પલ છે. પિંચ વાલ આ જે છે ક્લોઝ કન્ડિશનમાં છે, આગળ આપણે હમણાં ઓપન કન્ડિશનમાં હોય તેવી રીતના જોશું. ક્લિયર. ફાઇનલ પરીક્ષામાં આવી સિમ્પલ એક આકૃતિ અને વ્યવસ્થિત ડ્રો કરવાની રહેશે. જોઈ લો પિંચ વાલની રચના ડાયાફ્રામ વાલ હોય એવી જ હોય છે. પિંચ વાલની બોડીની અંદર હાઈ પોલિમરની આપણે ટ્યુબ રાખવામાં આવે. આ વાલમાં સ્ટેમ મૂવેબલ હોય, તેની સામેના ભાવ જે છે ભાગમાં એના જેવો જ ભાગ હોય છે, તેની વચ્ચે એક ટ્યુબ રાખવામાં આવે. હવે સ્ટેમ વાલનો સ્ટેમ અપ ડાઉન થાય ત્યારે જે છે ટ્યુબ સંકોચાય અને એથી વાલ ઓપન અને ક્લોઝ થાય છે. પિંચ વાલનો ઉપયોગ આપણે સોલિડ માટે થાય છે. તો ખાસ કરીને જ્યારે આપણે બધા વાલ સ્ટડી કરતા હોય ત્યારે વાલ ક્યારે ખુલે અને બંધ થાય મોસ્ટ એ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એની રચનામાં આ બધું રાખેલું હોય જેથી કરીને વાલ ઓપન ક્લોઝ ચાલુ બંધ થાય અને એમાંથી ફ્લોઈંગ ફ્લુઇડ કોઈ પણ પ્રવાહી છે પસાર થતું હોય છે. ચાલો પિંચ વાલ આ ઓપન જોઈ લઈએ. બરાબર, પિંચ વાલ ઓપન. આપણે આ પેલી આકૃતિ જોઈએ એ ક્લોઝ હતી, આ ઓપન છે, અહીંયા જોઈ શકો. બરાબર, પેલું બંધ હતું, અહીંયા વાલ ઓપન છે. આમાં પણ સેમ ટુ સેમ રચના, ખાલી અહીંયા ઓપન છે. સ્ટેમ આપેલું છે, ફ્લો અહીંયાથી અંદર જશે અને અહીંયાથી ફ્લો બહાર આવશે પ્રવાહી. ક્લિયર. બરાબર, તો એના જેવી જ રચના છે. એટલે આના વિશે આપણે આગળ જોયું જ કે વાલ બંધ થાય અને ઓપન થાય ત્યારે જે છે ફ્લુઇડ એમાંથી પસાર થાય. તો હવે આના ફાયદા જોઈ લઈએ તો પિંચ વાલની ફ્લોની જે કેપેસિટી હોય એ વધારે હોય છે. પિંચ વાલની ફ્લો થવાની જે પ્રવાહી ફ્લો થતું એની કેપેસિટી વધારે હોય. પછી આ વાલની કિંમત છે એ ખૂબ ઓછી હોય છે, એકદમ સસ્તું હોય છે. પછી વાલની મેન્ટેનન્સની જરૂરિયાત પણ ઓછી રહે છે. મેન્ટેનન્સ કરવું પણ એમાં બહુ એટલું બધી જરૂરિયાત રહેતી નથી. એટલે આ એક એનો ફાયદો છે. બરાબર, 3. હવે એના ગેરફાયદા જોઈએ તો એની રેન્જિબિલિટી થોડીક ઓછી હોય. બરાબર, થોડીક રેન્જ હોય તો એમાં એ થોડીક જ રેન્જમાં કાર્ય કરે. વધારે રેન્જ હોય તો એમાં એના એપ્લિકેશન માટે આ વાલનો ઉપયોગ કરી શકાય નહીં. પછી રિસ્પોન્સ સ્પીડ બહુ ઓછી હોય. પ્રવાહી જે ફ્લો થતું હોય એનું રિસ્પોન્સ સ્પીડ જે છે બહુ ઓછી હોય. ક્લિયર. પછી આ વાલનો હાઈ ટેમ્પરેચર વાળા ફ્લોમાં ઉપયોગ થતો નથી. હાઈ ટેમ્પરેચર વાળું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં આ વાલનો ઉપયોગ કરવામાં આવતો નથી. પછી સોલિડ માટે જ ઉપયોગ થાય છે, બીજા કોઈ જે છે માટે આ ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે આ એના થઈ ગયા ગેરફાયદા. બરાબર, તો આ થઈ ગયું આપણું પિંચ વાલ. ક્લિયર. પિંચ વાલ ઓપન અને પિંચ વાલ ક્લોઝ. ક્લિયર. આટલું લખી નાખવાનું અને એના ફાયદા અને ગેરફાયદા. કે પિંચ વાલની જે ફ્લોની કેપેસિટી છે એ વધારે હોય અને વાલની કિંમત ખૂબ ઓછી હોય છે. વાલ જે છે મેન્ટેનન્સની એમાં જરૂરિયાત ઓછી રહે. પછી પિંચ વાલની રેન્જિબિલિટી ઓછી હોય. પિંચ વાલની રિસ્પોન્સ સ્પીડ ઓછી હોય છે. અને આ વાલનો જે છે હાઈ ટેમ્પરેચર વાળા ફ્લોમાં એનો ઉપયોગ થતો નથી અને સોલિડ માટે જ ઉપયોગ છે. આ એના જે છે ગેરફાયદા છે. બરાબર, જોઈ લો પિંચ વાલ આ છે પિંચ વાલ ક્લોઝ અને અહીંયા ઓપન. તમારા શબ્દોમાં પણ તમે આની રચના અને એની કાર્યપદ્ધતિ લખી શકો કે પિંચ વાલ આપેલું છે, તેમાં સ્ટેમ જોડેલો છે, એમાં ટ્યુબ રાખેલી હોય. ટ્યુબમાં જ્યારે સંકોચાય ત્યારે જે છે વાલ ઓપન ક્લોઝ થાય. પછી જે ઓપન વાલ છે એમાં તમે એ પણ લખી શકો કે સ્ટેમ જ્યારે અપ થાય ત્યારે જે છે એ ટ્યુબ ખુલી જાય, જેથી કરીને વાલ ખુલી જાય છે અને એમાંથી જે પ્રવાહી છે એ ફ્લો થવા લાગે છે. ક્લિયર. બરાબર, પિંચ વાલ આટલું જોઈ લ્યો. બે છે, એક પિંચ વાલ ઓપન અને પિંચ વાલ ક્લોઝ. બરાબર, આ પણ એકદમ સિમ્પલ છે અને ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલું પણ છે કે ડ્રો અને એક્સપ્લેન પિંચ વાલ, અને આ પરીક્ષામાં પણ આવવાની શક્યતા રહે છે. બરાબર, તો આ થઈ ગયું પિંચ વાલ. ક્લિયર. જોઈ લ્યો એક વખત રચના, એની આકૃતિ અને એના વિશે શું શું આપણે એમાં લખવાનું હોય છે. ખાસ તો આપણે બધા જે વાલ અત્યારે સ્ટડી કરીએ છીએ એમાં આકૃતિ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે આકૃતિ વ્યવસ્થિત દોરો એટલે પરીક્ષામાં સારા એવા માર્ક્સ આવી શકે. બરાબર, ખાસ આકૃતિ ડ્રો કરવાની વધારે પ્રેક્ટિસ રાખવી પડશે.
ચાલો એકવાર પાછું રિવાઇઝ કરી લઈએ. સોલેનોઇડ વાલ્વ બરાબર છે, જોઈ લ્યો સોલેનોઇડ વાલ્વની આકૃતિ. ખાસ આકૃતિ ડ્રો કરવાની પ્રેક્ટિસ વધારે રાખજો. ક્લિયર? જોઈ લ્યો સોલેનોઇડ વાલ્વ, એના વિશે આપણે સ્ટડી કર્યું કે સોલેનોઇડ વાલ્વનો ઉપયોગ છે ઓન ઓફ એપ્લિકેશન માટે જ થાય છે. એમાં વાલ્વ જે છે સોલેનોઇડ વાલ્વ એ ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. વાલ્વની રચનામાં એક સોફ્ટ આયર્નની કોર હોય છે અને તેની ફરતી બાજુ વાઇન્ડિંગ હોય છે. હવે આ વાલ્વના વાઇન્ડિંગમાંથી કરંટ પસાર કરવામાં આવે છે ત્યારે સોફ્ટ આયર્નની કોર છે મેગ્નેટ તરીકે વર્તે છે. હવે આ વાલ્વની જે છે કોર એ લિનિયર મોશનમાં ગતિ કરે અને વાલ્વ ઓપન ક્લોઝ થાય છે. વાલ્વનો ઉપયોગ ટ્રિપિંગ સિસ્ટમ, એર રેગ્યુલેટ તેમજ ફ્લુઇડ રેગ્યુલેટ કરવા માટે થાય છે. ક્લિયર? પછી આપણે પિંચ વાલ્વ જોયું તો આ વાલ્વની રચના ખાસ કરીને ડાયાફ્રામ વાલ્વ એના જેવી જ હોય છે. પછી બોડીની જે પિંચ વાલ્વની બોડીની અંદર એક પોલિમરની ટ્યુબ રાખવામાં આવે. હવે આ વાલ્વમાં મૂવેબલ સ્ટેમ હોય છે, તેની સામેના ભાગમાં જ એના જેવો જ ભાગ હોય છે અને એની વચ્ચે ટ્યુબ રાખવામાં આવે. પછી વાલ્વનો સ્ટેમ અપ ડાઉન થાય ત્યારે ટ્યુબ સંકોચાય અને આથી વાલ્વ ઓપન ક્લોઝ થાય. પિંચ વાલ્વનો ઉપયોગ મોટા ભાગે સોલિડ માટે જ થતો હોય છે. પછી એના ફાયદા આપણે જોયા કે પિંચ વાલ્વની ફ્લોની કેપેસિટી વધારે હોય છે. પિંચ વાલ્વની કિંમત ખૂબ ઓછી હોય છે, તેથી જે છે એની મેન્ટેનન્સની જરૂરિયાત પણ ખૂબ ઓછી હોય છે. જે ગેરફાયદા જોયા તો પિંચ વાલ્વની રેન્જિબિલિટી બહુ ઓછી હોય છે, પિંચ વાલ્વની રિસ્પોન્સ સ્પીડ પણ ઓછી હોય છે અને આ વાલ્વનો ઉપયોગ છે આ વાલ્વનો હાઈ ટેમ્પરેચર વાળા ફ્લોમાં એનો ઉપયોગ કરવામાં આવતો નથી અને સોલિડ માટે જ ઉપયોગી છે. તો આ એના જે છે ગેરફાયદા છે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા વાલ્વ સ્ટડી કરશું. બરાબર છે? ઓકે.